હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે ફરી એક વખત હું એક સરસ મજાના અથાણાની રેસીપી લઈને આવી છું। આજે બનાવીશું આપણે બાફેલા ગુંદાનું અથાણું। જો તમે કોઈ દિવસ બાફેલા ગુંદાનું અથાણું ટ્રાય ન કર્યું હોય તો એક વખત ચોક્કસથી આ વિડીયો જોઈ અને અથાણું બનાવીને ટ્રાય કરજો। એકદમ સરસ બને છે અને તેને તમે સ્ટોર કરીને આખા વર્ષ માટે રાખી શકો છો। જેને ગુંદાનું અથાણું ફેવરિટ હશે તેને આ અથાણું ચોક્કસથી પસંદ આવશે। તો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો અથાણું બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે આ રીતના 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે। આવી રીતના ફ્રેશ, તાજા અને મોટી સાઈઝના ગુંદાનો ઉપયોગ કરવાનો। આ ગુંદાને આપણે પાણી વડે પ્રોપર રીતના ધોઈ લીધા છે। હવે આપણે તેને આ જે ડાળખીનો ભાગ છે તે અલગ કરવાનો છે। તો આ રીતના આપણે બધા જ ગુંદામાંથી ડાળખીનો ભાગ છે તે અલગ કરી લેશું। તમે કોઈ દિવસ બાફેલા ગુંદાનું અથાણું ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરસ બને છે, એકદમ ઇઝીલી બની જાય છે। તો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી ડાળખીનો ભાગ અલગ કરી લીધો છે। હવે આપણે આ ગુંદાને બાફવાના છે। તો ગરમ પાણી કરવા માટે મેં રાખી દીધું હતું, તેની અંદર આપણે બધા ગુંદા છે તે ઉમેરી દેશું। તો આ રીતના ગરમ પાણીમાં આપણે આ બધા જ ગુંદા છે તેને એડ કરી દેવાના છે અને બાફી લેવાના છે। વધારે પડતા નથી બાફવાના, 50% જેટલા જ બાફવાના છે। વધારે પડતા ગુંદા ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। આપણે ફક્ત 5 થી 7 મિનિટ માટે જ બાફવાના છે। હવે આ રીતના આપણે કોઈ પણ કાચી કેરી લઈ લેવાની છે, તેની છાલ ઉતારી અને તેને છીણ કરી લેવાનું છે। તો કાચી કેરીનું આપણે છીણ કરીને તૈયાર કરીશું, છાલ ઉતારી અને છીણી લેવાની છે। હવે આપણે જોઈ લઈએ તો ગુંદા છે એ પ્રોપર રીતના બફાઈ ગયા છે। જોઈ શકો છો તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે। આપણે 50% જેટલા જ બાફવાના છે, એટલા માટે આપણે ફક્ત 5 મિનિટ માટે જ બાફવાના છે। વધારે પડતા ઓવરકુક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું। આ રીતના ગુંદા બફાઈ જાય એટલે આપણે તેને પાણીમાંથી અલગ કાઢી લેશું। હવે આ ગુંદા છે તેને આપણે થોડી વાર માટે ઠરવા દેશું। હવે આ ગુંદા છે આ રીતના થોડા એવા ઠરી જાય એટલે આપણે આ રીતના કેરીનું પાણી લઈ લેવાનું છે। કેરીના પાણીમાં આપણે આ બધા જ ગુંદા છે તેને એડ કરી દેશું। અડધી કલાક માટે કેરીના પાણીમાં જ ગુંદા છે તેને રહેવા દેશું। આ પ્રોસેસ કરવાથી અથાણું છે તે આખું વરસ એવું ને એવું સચવાઈ રહેશે, બગડશે નહીં અને ગુંદાની ચીકાશ છે તે પણ દૂર થશે। તો કેરીવાળા પાણીમાં આપણે આ રીતના ગુંદા છે તેને અડધી થી પોણી કલાક માટે રાખી દેશું। હવે આ રીતનું કેરીનું છીણ આપણે કરી લીધું છે, તેની અંદર આપણે મીઠું અને હળદર ઉમેરીશું। તો આ રીતે આપણે થોડું મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું અને મિક્સ કરી લેશું। આ રીતે મીઠું હળદર ઉમેરી મિક્સ કરી અને આ કેરીનું છીણ છે તેને આપણે અડધી પોણી કલાક માટે રાખી દેશું, પાણી છૂટું પડી જાય મીઠા હળદરવાળું ત્યાં સુધી। અને હવે આપણે આ કેરીનું છીણ છે તેને અડધી કલાક માટે રાખી દેશું। હવે અડધી થી પોણી કલાક જેટલો સમય થઈ ગયો છે। તો આ બધા ગુંદા છે તેને આપણે કેરીના ખાટા પાણીમાંથી અલગ કરી અને આ રીતના ન્યૂઝપેપર ઉપર અથવા તો કોઈ પણ કોટનના કપડા ઉપર તમારે તેને રાખી દેવાનો થોડી વાર માટે। આ રીતના ગુંદા બધા પાથરી દીધા અને આપણે જે કેરીનું છીણ કરીને રાખ્યું હતું તેમાંથી પણ પાણી છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે આ કેરીના છીણમાંથી પાણી છે તે આ રીતના પ્રેસ કરીને નીચોઈ લેવાનું। આ રીતના પ્રેસ કરશો એટલે બધું જ પાણી છે તે છીણમાંથી અલગ થઈ જશે અને છીણને આપણે કોઈ પણ કોટનના કપડા ઉપર સૂકવી દેશું। હવે આ ગુંદા છે તે પ્રોપર રીતના થોડા એવા સુકાઈ ગયા છે। હવે આપણે તેને આખા રાખવાના છે। તો આ રીતે આપણે અંદરથી ઠરિયાનો ભાગ છે તે દૂર કરવાનો છે, આસાનીથી દૂર થઈ જાય છે। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતના ઠરિયાનો ભાગ દૂર કરી અને આ ગુંદા છે તેને આપણે સાઈડમાં રાખતા જશું। બધા જ ગુંદામાંથી આ રીતના આપણે ઠરિયાનો ભાગ છે તે દૂર કરી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ગુંદા થઈ ગયા છે। આ અથાણું છે
તે મોટા વડીલો પણ ખાઈ શકે છે. એકદમ સરસ સોફ્ટ બાફેલા ગુંદાનું અથાણું બનીને તૈયાર થશે. તો આ રીતના આપણે બધા જ ગુંદામાંથી ઠળિયાનો ભાગ છે તે અલગ. તો આ રીતના આપણે બધા જ ગુંદામાંથી ઠળિયાનો ભાગ છે તે દૂર કરી લીધો છે. હવે આપણે આ ગુંદા છે તેને થોડી વાર માટે પંખા નીચે કપડા ઉપર સૂકવી દેશું. તો આ રીતે આપણે પંખા નીચે થોડી વાર માટે કેરીનું છીણ અને ગુંદા છે તેને કપડા ઉપર સૂકવી દીધા છે. થોડા એવા કોરા થઈ જાય ને ત્યાં સુધી સૂકવવાના, પછી આપણે મસાલાનો વઘાર કરીશું. હવે મસાલા માટે આપણે આ રીતના અડધી વાટકી જેટલા રાઈના કુરિયા લઈ લેવાના છે. રાઈના કુરિયાનું પ્રમાણ છે તે આપણે વધારે રાખેલું છે, તો અંદાજે 4 થી 5 ચમચી જેટલા રાઈના કુરિયા છે એડ કરી દેશું. આ રીતના આપણે 2 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે તે એડ કરી દેશું. આ રીતે આપણે 1 થી 1.5 ચમચી જેટલી વરિયાળી લીધી છે તે એડ કરીશું. આ રીતના જે અથાણાનો તૈયાર મસાલો આવે છે, આચાર મસાલો, તે આપણે થોડો એડ કરીશું. ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે 2 ચમચી જેટલો આચાર મસાલો એડ કર્યો છે અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લેશું. હવે આ રીતે એકદમ ધુવાળા નીકળે એવું તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેને આપણે થોડું એવું ઠરવા દેશું, પછી આપણે તેમાં તેલ એડ કરીશું. થોડું એવું તેલ છે તે ઠરવા દેવાનું છે, વધારે પડતું નહીં. હવે આપણે તેલનો વઘાર કરીશું આ રીતે, અને ફટાફટ આપણે ડીશ છે તે ઢાંકી દેશું, જેથી વઘાર છે એની સુગંધ છે એકદમ સરસ રીતના બેસી જાય અને પ્રોપર રીતના વઘાર થઈ જાય. હવે બધું આપણે મિક્સ કરી દેશું. હવે આપણે આમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું. મીઠું છે અચાર મસાલામાં છે અવેલેબલ, તો એ પ્રમાણમાં મીઠું, હળદર આપણે ઉમેરીશું. તો આ રીતે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું. મિક્સ કરીશું પ્રોપર રીતે બધું જ. આ રીતે એકદમ સરસ મજાનો ભરેલા ગુંદાનો મસાલો બનીને તૈયાર થાય છે. હવે આ મસાલામાં આપણે જે કેરી ખમણીને રાખી હતી, સૂકવી હતી, તે એડ કરવાની છે. તો તે આપણે એડ કરી દઈશું. તે પણ એકદમ સરસ રીતના સુકાઈ ગઈ છે. વધારે પડતી નથી સુકાવવાની, ફક્ત આપણે અડધી પોણી કલાક જ સૂકવેલી છે પંખા નીચે. તો કેરી છે તેનું છીણ આપણે એડ કરી દેશું મસાલામાં. હવે આપણે આ જે કેરીનું છીણ કરીને રાખ્યું હતું ખમણીને, તે આપણે એડ કરી દેશું મસાલામાં અને મિક્સ કરી દેશું. તો પ્રોપર રીતના મિક્સ કરી દેશું. આ રીતે આપણે પ્રોપર રીતે મસાલો છે એ કેરીના છીણમાં મિક્સ કરી દેવાનો. આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે જે ગુંદા રાખ્યા હતા બાફીને, તેની અંદર આ મસાલો છે તે ભરી લેવાનો છે. હવે આ રીતે આપણે મસાલો છે તે ગુંદામાં ભરી લેશું. ગુંદા છે એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે. આ રીતે આપણે બધો જ મસાલો છે તે ગુંદામાં ભરી લેવાનો. આ રીતે તમે બાફેલા ગુંદાનું અથાણું એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી બનશે અને એકદમ ઇઝીલી બની પણ જાય છે. જેને ગુંદાનું અથાણું પસંદ હોય તો તેના માટે તમે આ ખાસ અથાણું બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ ગુંદાની અંદર મસાલો છે તે એડ કરી દેશું. હવે આપણે આ રીતના બધા ગુંદાની અંદર મસાલો ભરી લીધો છે અને એટલો મસાલો છે તે આપણે બચ્યો છે. હવે આપણે આ રીતના એક કાચની બરણી લઈ લેવાની છે અથાણા માટેની. તેની અંદર સૌપ્રથમ આપણે આ બચેલો જે મસાલો છે તે એડ કરવાનો છે નીચે આ રીતના. અને હવે આપણે તેની અંદર ગુંદા એડ કરી દેશું. ગુંદા છે તે સરસ રીતના ગોઠવી દેશું બરણીમાં. હવે ફરીથી આપણે થોડો મસાલો છે તે એડ કરીશું અને બાકીનો મસાલો આ બચ્યો છે તે આપણે સાવ
અથાણાની ઉપર એડ કરવાનો છે. તો બાકીના બચેલા ગુંદા આપણે બધા એડ કરી દેશું બરણીમાં. આ રીતના આપણે બધા જ ગુંદા એડ કરી દીધા પછી હવે બાકીનો બચેલો મસાલો પણ બધો એડ કરી દેશું. અને હવે આપણે આમાં એડ કરવા માટેનું તેલ ગરમ કરવા માટે રાખી દેશું. એકદમ તેલ ગરમ કરી લેવાનું, ધુવાડા નીકળે એવું, અને પછી તેને સાવ ઠરવા દેવાનું. ઠરી જાય એ પછી આપણે ગુંદામાં એડ કરવાનું. ગુંદા એકદમ તેલમાં બુડેલા રહીએ ને એટલું તેલ આપણે આમાં એડ કરીશું. હવે આપણે આ રીતના ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ, આપણે ગુંદા ડૂબે એટલું તેલ છે તે આમાં ઉમેરવાનું છે. તો ગરમ કરી લેવાનું તેલ અને પછી ઠંડુ કરી લેવાનું, એ પછી આપણે ગુંદામાં ઉમેરવાનું. ગુંદા ડૂબે એટલો તેલનો ઉપયોગ કરવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતના તેલમાં ડૂબે એટલું આપણે અથાણું છે આ રીતના તેલમાં ડૂબેલું જ રાખવાનું છે, એટલું તેલ આપણે ઉમેરવાનું છે. હવે આ અથાણું તમે સ્ટોર કરી અને રાખી શકો છો. બહાર પણ બગડતું નથી જો તેલમાં ડૂબેલું હશે તો. બાકી ફ્રીજમાં તમારે સ્ટોર કરીને રાખવું હશે તો બિલકુલ નહીં બગડે. તો એકદમ સરસ મજાનું બાફેલા ગુંદાનું અથાણું બનીને તૈયાર છે. તમે પણ એક વખત આ અથાણું ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.